આગળ જઈએ. 15, 18 અને 45 નું ચોથું પદ શોધો. મેં શરૂઆતમાં શીખવાડ્યું હતું પહેલું ગુણ્યા છેલ્લું બરાબર પહેલું ગુણ્યા ચોથું બરાબર બીજું ગુણ્યા ત્રીજું. તો પહેલું 15, ચોથું શોધવાનું છે એટલે x બરાબર બીજું ગુણ્યા ત્રીજું. થઈ ગયું ને? બસ કાંઈ નથી. 15 ઉડે કેટલા આવે? 3. તો x બરાબર બાળકો કેટલા આવશે? 54. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી 54. એક વ્યક્તિ 5 રૂપિયામાં 20 સફરજન વેચે છે, પછી કંઈક ઉડી ગયું. ચલો સર તમે જવા દો. હાલો, તો જવાબ આવશે 54. એના પછીનો ક્વેશ્ચન લઈએ. 5x, 4x વત્તા 5, 5x અને y આ પ્રમાણમાં છે અને x બરાબર 2 હોય તો y ની કિંમત શોધો. ચલો x બરાબર 2 ની કિંમત મૂકશું. 5x એટલે કેટલા થાય મહેશ? 10. 4x વત્તા 5, 4 દુ 8 ને 5 13. 5x 5 દુ 10 અને પછી કોણ આવે? y. હવે આ બેનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર થાય તો 10 ગુણ્યા y બરાબર 13 ગુણ્યા 10. તો 10 10 તો ઉડી જાય ને, તો y ની કિંમત શું આવે? 13. એક વ્યક્તિ 5 રૂપિયામાં 20 સફરજન વેચે છે તો 20% નફો. 8 રૂપિયામાં 20 સફરજન વેચે તો કેટલો નફો? ક ટાઈમે પ્રશ્ન પૂછ્યો, નફા ખોટમાં પૂછશે હો ને. ચલો આગળ જઈશું. એના પછીનો ક્વેશ્ચન. p એ 2 અને 6 નું ત્રીજું પદ હોય તો 6, p અને 5 નું ચોથું પદ શું છે? અહીંયા એને છે ને 2 દાખલા ભેગા કર્યા છે. પહેલા તમારે આ એક દાખલો ગણવાનો થાય, એમાં p ની કિંમત શોધો, એ અહીંયા મૂકો અને પછી આ દાખલો ગણો. ક્લિયર છે? ચલો પહેલા તો આ કેટલા પદ છે? 3 પદ. તો પહેલું ગુણ્યા છેલ્લું બરાબર ને? સોરી 2 અને 6 નું ત્રીજું પદ છે. p છે એ ત્રીજું પદ છે ને, તો 2 અને 6 સોરી હું લખું પ્રથમ, બીજું અને ત્રીજું લખું. 2 અને 6 નું ત્રીજું પદ કોણ છે? p. હવે આપણને ખબર છે કે આ બેનો ગુણાકાર એટલે આનો વર્ગ થાય. તો 2 ગુણ્યા p બરાબર 36. ક્લિયર ને? 6 નો વર્ગ. તો p બરાબર કેટલા થાય? 18. p ની કિંમત મળી ગઈ. હવે 6, 18 અને 5 એનું ચોથું પદ શું થાય એવું પૂછ્યું છે. તો અહીંયા તમને ખબર છે કે આ બેનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર થાય. તો 6 ગુણ્યા ક્વેશ્ચન માર્ક આ ક્વેશ્ચન માર્ક જ છે સોરી બરાબર કેટલા આવે? 18 ગુણ્યા 5. 6 ઉડે તો 3. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા આવે? 15. ક્લિયર છે? ચલો તો આ એક અનટચ પોર્શન હતો જેને આપણે ગણી રહ્યા છીએ. બરાબર ને? જુઓ તમે, હજી તો મેં આ થોડાક દાખલા કરાવ્યા, બીજા આવા કેટલા હશે. મને અહીંયા મેં જે દાખલા કરાવ્યા ને આથી હેલા મેં છોડ્યા છે. તમને કહી દઉં, આથી હેલા મેં છોડ્યા છે. ઘણી વાર તો આવું પૂછ્યું હોય કે 4 અને 8 નું મધ્યમ પદ શોધો. હા આવા દાખલા છે. બરાબર ને? તો વર્ગમૂળમાં 32 અથવા તો 4√2. ક્લિયર? ચલો હવે અહીંયા પૂછ્યું છે 192 જેમ y જેમ 48. y ઇઝ ગ્રેટર ધેન 0. તો y નું મૂલ્ય શોધો. આપણે કાંઈ નથી કરવાનું. આ કેટલામું પદ? પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. થઈ ગયું ને? તો આ બેનો ગુણાકાર. ઘણા પાછા આવું કાયદેસર કરે. 192 છેદમાં y બરાબર y છેદમાં 48. પછી આમ ચોકડી ગુણાકાર મારે. y² બરાબર 48 ગુણ્યા 192. આવું કરવું હોય તો કરાય, એમાં કાંઈ વાંધો નથી. પણ યાદ રહી ગયું હોય તો સીધું કરાય. હવે તમારે કિંમત શોધવાની છે y ની. તો બાળકો 48 ગુણ્યા 192 આનું વર્ગમૂળ કાઢવાનું થાય. હવે થોડુંક આપણને લાસ્ટ ડિજિટને બધું ફાવે છે તો હજી સુધી કાંઈ વાપરું નથી. હજી સુધી કાયદેસર આપણે બાજરો બગાડ્યો છે, કાયદેસર જ ગણ્યું છે. હવે આપણે ચાલુ કરીએ ધબધબાટી. 8 દુને છેલ્લે 6 વાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો જવાબમાં 4 ને 6 આવે. પાકું? એટલે આ 2 તો નો જ આવે. હવે 96 અને 64 આવ્યા. એ બે નામ ભટકાવો એટલે બેયને કમ્પેર કરો. બેયમાં અલગતા શું છે? કોમન નહીં શોધવાનું, અલગ વૈવિધ્ય શું છે? તો કે 96 માં તગડો છે ને 64 માં તગડો નથી. બસ આવું પકડી લેવાનું. પેલા તગડો જ જોવાનો. ક્લિયર? તો આમાં તગડો છે, હાર્યો. તગડો છે તો જવાબમાં તગડો આવે. જવાબમાં તગડો આવે એટલે 64 નો આવે. શું આવે? 96. ઘણા એપ્રોક્સિમેશન કરે કે 200 ગુણ્યા 50 કરો તો 10,000 જેવું થાય ને? 10,000 નું વર્ગમૂળ કાઢો તો 100 જેવું થાય. તો 100 ની આજુબાજુ 64 નથી, 96 છે. ઈ પણ જેને આવો વિચાર આવ્યો હશે ને ઈ પણ મારું માનસ પુત્ર જ હશે. એપ્રોક્સિમેશન થી થાય ને? તો બે રીતે તમે આ દાખલો કરી શકો છો. 3 નું રિફ્લેક્શન થાય, છેલ્લો આંકડો 4 અને 6 આવે અને એપ્રોક્સિમેશન થી થાય.
થઈ ગયું. અને કોઈને માની લો કે કાયદેસર જ કરવો છે, નહીતર વળી પાછા નીચે કોમેન્ટ કરે, તો કાયદેસર કરીએ. આની અંદર આના 2 ટુકડા કરો. ટુકડા કરવામાં બાળકો છે ને ટ્રાય એવી કરવાની કે એક સંખ્યા પૂર્ણ વર્ગ કરીએ. આના 8 6 48 થાય, પણ 16 તેરી 48 કર્યા એટલે 16 પૂર્ણ વર્ગ થઈ ગયો. એવી રીતે 192 ના કરવા હોય ને તો 16 ગુણ્યા 12 થાય. કોઈ કહેશે તને આટલું મોઢે કેમ ખબર છે? હું ઘરે જ કરીને આવ્યો છું. હવે ગડબાઉ રોજ સવારથી સાંજ સુધી આ જ ધંધો કરું છે, આટલું મને તો યાદ જ હોય. અને આ ગુણાકાર એવો છે 16 ગુણ્યા 12. તમારી ગણતરીમાં ક્યાંક ને ક્યાંક આવ્યો હશે. આવ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો. તો આ કેટલા 16 છે? 2. 12 નીકળે તો કેટલા 16 થાય? 1. દીપા સમજાઈ છે કંઈ? હવે આ કેટલા થાય? 12 તેરી ને 36. 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. બસ થઈ ગયું. 16 6 96. ડન છે. તો આન્સર ગમે એમ કરો તમે 96 જ આવે. આ વખતે તમારે નીચે કાંઈ કોમેન્ટ ન કરવી પડે ને, એમ બધી રીતે લઈ લીધું. ચલો હવે ચાલુ થયા કાયદેસર. હજી આ બેઝિક જ છે પ્રશ્નો. ટૂંકમાં પહેલું પદ ને ત્રીજું પદ ને મધ્યમ પદ ને પ્રમાણ પદ ને એ પૂરું થયું. હવે પાર્ટ 2 ચાલુ થયો. બેઝિક લેવલના પ્રશ્નો. ટી અને યુ નો ગુણોત્તર 9 અને 4 હોય તો ટી માઇનસ યુ અને ટી પ્લસ યુ નું મૂલ્ય શું થશે? એક ક્વેશ્ચન કાયદેસર વાંચ્યો છે, બરાબર છે. મારી દુનિયામાં ટી ની કિંમત કેટલી છે? 9. યુ ની કિંમત કેટલી છે? 4. બેયનો તફાવત કેટલો થાય? 5. અને અહીંયા શું પૂછ્યું? બેયનો સરવાળો કેટલો થાય? 13. કયો જવાબ ટીક કરશો? ડી. આગળ વધીએ. હવે આવા 3-4 પ્રશ્નો હશે, એ મેં મૂકી દીધા, એક જ કરાવ્યો છે, કેમ કે એવું જ તમને ફાવે ને. ચલો હવે આપણે આ લઈશું. એકવાર મારું નામ લ્યો અને અનિલ વાઘેલા, જા તું યુટ્યુબની ધરતી ઉપર અમર થઈ ગયો. બરાબર છે. જી અને એચ નો રેશિયો 7 અને 2 છે. તો 7G પ્લસ 2H અને 7G માઇનસ 2H નું મૂલ્ય કેટલું થાય? કાયદેસર દાખલો ગણવો હોય તો ગણી શકાય એમ છે, એવો કોઈ અઘરો દાખલો નથી. પણ હું એમ કહું છું કે પેપર સેટરે તમને સુખ દીધું જ હોય તો તમે શું કામ ના ભોગવો? જરૂરી નથી બધાય દાખલામાં તમને સુખ દે, જ્યાં દે અહીંયા તો ભોગવો. ચલો આપણે ખાલી પહેલો રેશિયો જોઈશું. શું કામ? તો કે જુઓ, પહેલો રેશિયો બધાયનો અલગ છે. લઈશું. જી ની કિંમત કેટલી છે મહેશ? 7. તો 7G એટલે 7 7 49. એચ ની કિંમત કેટલી છે? 2. તો 2 દુ 4. આ બેનો સરવાળો કેટલો થાય? 53. 53 થતો હોય તો પહેલા રેશિયોમાં 53 આવે તો પાકું જ છે. તો જવાબ શું આવશે? 53. એટલે સી. ઘણા હજી આ ગણે. હવે આ ગણવા પાછળનું લોજિક શું છે મને સમજાતું નથી, કેમ કે આમાં નન ઓફ ધીસ નથી, બીજું કાંઈ નથી, તો કરો ને. અને અનુભવ એવું કહે છે કે સીબીઆરટી પદ્ધતિમાં લગભગ ક્યાંય નન ઓફ ધીસ નહોતા, 4 ઓપ્શન જ હતા. અને આપણે એવું જ માનીએ કે આવનારી સીબીઆરટીમાં આ જ હોય, કેમ કે મોસ્ટલી અનુભવ એવો છે કે રેલવેના સ્ટાફ સિલેક્શનના જે પ્રશ્નો હોય ને, ઇવન બેન્કિંગના, જોકે બેંકમાં તો 5 ઓપ્શન હોય છે, પણ નન ઓફ ધીસ ક્યાંય નથી હોતા. તો જ્યાં સુધી સીબીઆરટી પદ્ધતિથી સીસીઈની પરીક્ષા લેવાય અને એમાં નન ઓફ ધીસની એન્ટ્રી ન થાય ત્યાં સુધી તમે તો જંગ જીતી લ્યો, બરાબર ને? તો સીધું આ થઈ ગયું. મને છેદ અલગ દેખાણો. છેદ અલગ નથી બેટા, 9 ને 45 બે હરખા છે. 9 ના પિતાજી જ 45 છે. આ બે અલગ હતા. ઓલામાં જુઓ, કોઈ કોઈનો પિતાજી નથી ને કોઈ કોઈનો ભાઈ નથી, બધા દુશ્મનો જ છે. સમજાણું? તો એવા પકડવાના. ડન છે. તો આન્સર આવશે 53 અને 45. આવા બીજા 3-4 દાખલા તમને પ્રેક્ટિસ માટેના મળી જશે, તમે કરજો. અને આ જ રીતે ન થાય તો મને આવડી દેજો, બરાબર ને? ચલો આગળ જઈશું. એક્સ અને વાય નો રેશિયો 4 અને 1 છે. તો x² પ્લસ y² આપ્યા છે. નીચે શું આપ્યું છે? x² માઇનસ y². અહીંયા તમે જુઓ તો હોડ હરખા છે. પ્રશ્ન હેલો છે એટલે બહુ મથાય નહીં, સીધું ચાલુ કરી દેવાય, મેળ પડે તો ઠીક છે, નહીતર આખો ગણી લઈશું. ચલો, x એટલે કેટલા થાય? 4. આનો વર્ગ કેટલો થાય? 16. અને y એટલે કેટલા? 1. એનો વર્ગ કેટલો થાય? 1. સરવાળો કેટલો થાય? 17. આવી ગયો ને? પેલો રેશિયો 17 આવે. એવો એક જ છે, હું બીજો શું કામ શોધું? ક્લિયર છે? ચલો, ઘમકારી કરતું ગયું. હા, હવે એના પછીનો આ પ્રશ્ન ઉલટો છે. અત્યાર સુધી કેવું હતું? આ આપતા હતા અને આ પૂછતા હતા. હવે એને ઉલટું કર્યું છે. ઉલટું કરવામાં તમે જો ધ્યાનથી જોયું હોય ને છોકરાઓ, તો આ વેલ્યુ અને આ વેલ્યુ બધી હરખી જ છે. વચ્ચે ફર્ક ખાલી છે ને પ્લસ અને માઇનસનો છે. કાયદેસર દાખલો ગણવો હોય તો ગણી શકાય, પણ ગણિતમાં આ પ્રકારના દાખલાઓ ગણવા માટે, સરળતાથી ગણવા માટે કરણી નામનો એક સિદ્ધાંત છે. હું પહેલા તમને કરણી સમજાવું. કરણી શું છે? તો કે x પ્લસ વાય અને નીચે x માઇનસ વાય બરાબર 11 અને 7 આપેલા છે. તો ડાયરેક્ટ તમારે x અને y ની વેલ્યુ શોધવી હોય તો કેવી રીતે શોધાય? કરણીની મદદથી થાય. અહીંયા મેં x અને y લીધા છે એટલે બંને હરખા જ છે. ખાલી ફર્ક શું છે?
પ્લસ માઇનસનો. આ પ્રશ્નમાં જુઓ, આ 9 છે, આ 5F છે, ખાલી ફરક પ્લસ અને માઇનસનો જ છે, એટલે સેમ આના જેવું જ કહેવાય. હવે તમારે સીધું આ પહેલો અને આ બીજો એની જ વેલ્યુ શોધવી હોય તો કરણીમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને થાય. એ માથાકૂટ ન કરવા માટે આ કરણી છે, અને મારા ઘરનો સિદ્ધાંત નથી, આપણા બાપ દાદાઓએ કાઢેલો છે. તો એની મેથડ શું છે? તો કે ઉપર શું છે? સરવાળો છે ને, તો આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? 18. નીચે શું છે? બાદબાકી. આ બેની બાદબાકી કરો શું થાય? 4. બસ થઈ ગયો. આના છેદ ઉડાડો તો 9 અને 2 આવી ગયું. તમારે ચોકડી ગુણાકાર કરીને કરવું હોય તો કરજો, આ રીતે જ થશે. ક્લિયર છે? તો સેમ વસ્તુ હું અહીંયા આમાં લાગુ પાડું ને. ચલો લાગુ પાડું. 9E પ્લસ 5F અને છેદમાં 9E માઇનસ 5F બરાબર 9 અને 5 છે. 20 રૂપિયા આવ્યા બના. આઈ એમ પ્રિયંક. ચલો તો હવે આને કરશું. ઉપર શું આવશે? 9E અને નીચે શું આવશે? 5F. પહેલું અને બીજું. ઉપર શું છે? સરવાળો 9 ને 5 14. નીચે શું છે? બાદબાકી. કેટલી આવે? 4. તો 14/4 એટલે બાળકો કેટલા થાય? 7/2 થાય. તમને આનો રેશિયો નથી પૂછ્યો, તમને શેનો રેશિયો પૂછ્યો છે? E અને F નો. પણ હવે ન જવું હોય તો અહીં ઉપર શું આવ્યો? હાતડો. એટલે પેલો જવાબ 7ના મલ્ટિપલમાં આવે ને. એટલે અહીંયા 2 જવાબ છે, એટલે કરવો તો પડશે જ. ચલો તો આ 9 અને 5 ને હું સામે કુદાવી દઉં તો શું થઈ જાય? 5 અને 9. બસ થઈ ગયો. 7×5 35 અને 9×2 18. પ્રશ્નનો પેલા વિકલ્પો જોવે એ જ બીકેપીએન. બીકેપીએન નહીં, ગામ આખું હારા ફેકલ્ટીઓ હવે આજ કરે છે. કોનાથી ભાગી શકાય અને વિકલ્પો જોઈને કરવાનું. બરાબર ને? ચલો તો જવાબ શું આવશે? 35 અને 18. આપણા શબ્દો બધા બોલે હો, આ ધંધી ને આન તેન ને બધું. ચલો એના પછી લઈશું. સીસીની લાઈવ નવી બેચ ક્યારે થશે? હજી હાલે છે તો પૂરી થવા દે. હાલો હવે એના પછીનો ક્વેશ્ચન. A, B ને C નો ગુણોત્તર 5 પાછા 20 રૂપિયા આવ્યા. 5 હાથ, હવે હું બોલીશ નહીં. 5 7 અને 11 મોહભંગ થાય છે. પૈસા આવે ને એમાં મોહભંગ નહીં, ધ્યાન ભંગ થાય છે. 5 7 અને 11 હોય તો A ભાગ્યા B જેમ B ભાગ્યા C જેમ C ભાગ્યા A નો ગુણોત્તર કેટલો થાય? કાયદેસર દાખલો હું તમને છોકરાઓ કરાવું છું, પણ એમનેમ તમારે લેવો હોય, જુઓ આ રીતે છે. આ A, B અને C શાંતિથી સમજાવું છું. આટલું કાંઈ વાર ન લાગે, 1 સેકન્ડ જ થાય. 1 સેકન્ડ નહીં, થોડુંક વધારે થઈ ગયું. 2-3 સેકન્ડમાં જવાબ આવી જાય છે. પ્રશ્ન તમને પૂછ્યો છે A/B. તમે ખાલી હરખી રીતે સમજી શકો ને, એ રજૂઆત માટે થઈને હું સમય લઉં છું. આ થઈ ગયું કે નહીં? આ પેલો રેશિયો છે, એમાં અંશમાં કોણ છે? A. અંશમાં હોય એનું રિફ્લેક્શન થાય. A ની કિંમત કેટલી છે? 5. એટલે એ પાક્કું છે, પેલા રેશિયો 5ના મલ્ટિપલમાં આવે. 5ના મલ્ટિપલમાં પેલો રેશિયો આવે ને એવો જવાબ એક જ છે. હવે તમે મને કહો આથી સસ્તું ક્યાંય હોય તો કયો. તમારી પાસે છે કોઈ કારણ કે ભેંસકી પાઠશાલા સિવાય અન્ય ચેનલ જોવાની જરૂર પડે? ખબર પડી ને મહેશ? બરાબર છે ને? સીધી ખબર પડે કે ઉપર અંશમાં A છે, એટલે પેલો રેશિયો મારો 5ના મલ્ટિપલમાં આવે. 5ના મલ્ટિપલમાં એક જ જવાબ છે. હવે કોઈ એમ ન કહેતા તું ઘરેથી સેટિંગ કરીને આવ્યો છો. CCE ના PYQ જ છે. હવે કોઈ એમ ના કહેતા કે બધાયમાં 5 હોત તો હું કંઈક બીજું ગોતત. સમજાણું? પણ આ એના જ ઓપ્શનો છે, એના જ મેદાનમાં હું લડવા ગયો છું. ગામે એનું છે, સમય એનો છે, મેથડ જ મારી છે. બરાબર ને? તો પતી ગયું કે નહીં? હજી કોઈ એમ કે સાહેબ હજી મારે આ C જોવો છે. C તમારો શું છે? C 11 છે. તો છેલ્લો રેશિયો 11ના મલ્ટિપલમાં 2 3 4 છે. એને ખબર હતી. એવી રીતે B અંશમાં છે. B ની વેલ્યુ કેટલી છે? 7. એટલે પેલો જવાબ 7ના. એવું ટૂંકમાં આ તો 2 જવાબ આવ્યો તો આ ચેક કરવું પડત, પણ આવ્યા જ નથી, એટલે કાંઈ ચેક કરવાની જરૂર નથી. ક્લિયર છે? હવે કોઈ એમ કે કાયદેસર દાખલો ગણવો છે, આપણે કાયદેસર ગણીએ. ચલો 5 કેટલા થાય? 7. B એટલે 7. 7 કેટલા થાય? 11. હવે કાયદેસર ગણું છું એટલે કોઈ મોઢું ન બગાડે. કાયદેસર એટલા માટે ગણું છું કે તમે કોઈ દી કરો નહીં કાયદેસર, ખાલી શીખો. હવે આ બધાય છે ને? તો હવે તમને શું ખબર પડે કે આ બધાયને કેટલાથી ગુણવા પડે? 7 × 11 × 5 થી. એટલે હાથ ઉડી જાય. 11 × 5 = 55. 55 × 5 કરો ને એટલે 275 થાય. આ 7 ને શેનાથી ગુણવા પડે? 7 અને 5 35. 35 સત્તા કેટલા થાય? 245 થાય ને? અને 11 ને કેટલાથી ગુણવા પડે? 77 થઈ. એટલે 121 અને 800 ને કેટલા થાય? 47. બસ થઈ ગયું. મેં ગુણાકાર નહોતો કર્યો, અહીંથી જોઈન કહી દીધું. થોડીક વાર લાગતી હતી એટલે મેં જોઈન ઠપકારી દીધું. થઈ ગયું ને? આ આખો થયો.
ગણતરીઓ જ હતી. તો હવે આ કરાય કે ન કરાય તમે નક્કી કરી લેજો. ઘણા એમ કહે છે કે પરીક્ષામાં યાદ નથી આવતું, તો હવે યાદ ન આવે તો હરખી રીતે ઘરે કર એટલે યાદ આવે, અને છતાંય તને યાદ નથી આવતું તો માંડી વારજે, કેમ કે 7,500 જણા તો મારી પાસે આવા છે જ કે જે આ રીતે કરે છે.